નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનના પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 1 નો અભ્યાસ કરીશું। આજે ભાગ 1 ની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ અને પાઠ્યપુસ્તકની અંદર આપેલી પ્રવૃત્તિ 1.1, 1.2 અને 1.3 નો અભ્યાસ કરીશું અને એ ત્રણ પ્રવૃત્તિના આધારે રાસાયણિક પ્રક્રિયામાં કેવા ફેરફારો થાય છે એનો આપણે અભ્યાસ કરીશું। રાસાયણિક પ્રક્રિયા એટલે શું? મિત્રો, આપણે 9મા ધોરણની અંદર ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર શીખી ગયા છીએ કે જેની અંદર પદાર્થનું સ્વરૂપ બદલાય તો એ ભૌતિક ફેરફાર કહેવાય। જે પદાર્થની અંદર રાસાયણિક પરિવર્તન આવે તો એને આપણે રાસાયણિક ફેરફાર કહીશું। આપણે એનું એક ઉદાહરણ લઈએ કે લોખંડ છે તો લોખંડને કાટ લાગવો એ રાસાયણિક ફેરફાર છે। એ જ રીતે લાકડાનું સળગવું એ પણ રાસાયણિક ફેરફાર છે। તો જે પદાર્થની અંદર રાસાયણિક ફેરફાર થાય એને આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહીશું। હવે આપણે બીજો મુદ્દો છે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ। તો આપણે રોજિંદા જીવનની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છીએ પરંતુ એને નજરઅંદાજ કરીએ છીએ। તો આપણે જોઈશું કે આપણે રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે। તો આપણે જોઈએ તો ઉનાળાની અંદર દૂધ મૂકેલું હોય, ખુલ્લું દૂધ રૂમ ટેમ્પરેચરે, તો એ અમુક સમય પછી દૂધ બગડી જાય છે, ખાટું થઈ જાય છે। તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે, ગરમીના કારણે દૂધ ખાટું થઈ જાય છે। બીજું કે આપણે ચોમાસાની અંદર કોઈ લોખંડ હોય કે લોખંડના બારીબારણા દરવાજા, તો એ લોખંડના બારીબારણા કે દરવાજા છે એના ઉપર કાટ જામી જાય છે, તો એ પણ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર જેવું કહી શકાય। એ જ રીતે લાકડાનું સળગવું એ પણ રાસાયણિક ફેરફાર છે। આપણે જે ખોરાક લઈએ છીએ ખોરાકનું પાચન થવું એ પણ રાસાયણિક ફેરફાર છે। ફળનું પાકવું એ પણ રાસાયણિક ફેરફાર છે। ખોરાકનું રંધાવું એ પણ રાસાયણિક ફેરફાર છે। તો આવા બધા રોજિંદા જીવનની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે। જે રાસાયણિક ફેરફાર થાય એ જ રાસાયણિક પ્રક્રિયા છે, કારણ કે રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક ફેરફાર થાય છે। હવે આપણે પ્રવૃત્તિ 1.1, 1.2 અને 1.3 નો અભ્યાસ વારાફરતી કરીએ અને એ ત્રણ પ્રવૃત્તિમાંથી આપણે તારવવાનું છે કે કયા કયા ફેરફારો થાય છે। તો અહીંયા આપણે પ્રવૃત્તિ નંબર 1 છે। તો પહેલી પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટી લીધી છે। તો હવે આપણે જે મેગ્નેશિયમ છે એ સક્રિય ધાતુ છે। એ વાતાવરણની અંદર ઓક્સિજન સાથે જ્યારે ખુલ્લી રહે ત્યારે વાતાવરણના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે। એટલે આ જે મેગ્નેશિયમની પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામી ગયું હોય છે। એટલે જો એને આપણે આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ દૂર ના કરીએ તો રાસાયણિક પ્રક્રિયા થશે નહીં। તો હવે આપણે આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું ઉપરનું પડ દૂર કરવા માટે આપણે શું કરવું પડે? તો આપણે કાચ પેપર લઈ અને આપણે ઘસીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડનું ઉપરનું પડ દૂર થઈ જાય। એટલે આપણે આ બાબત પણ ખાસ નોંધવાની છે કે મેગ્નેશિયમની પટ્ટીને દહન કરતા પહેલા અથવા સળગાવતા પહેલા એની કાચ પેપર વડે શા માટે ઘસવામાં આવે છે? તો મેગ્નેશિયમ એ સક્રિય ધાતુ છે, વાતાવરણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર એના ઉપર બનાવી દે છે। પરિણામે જો એ સ્તર દૂર ના કરવામાં આવે તો પ્રક્રિયા થતી નથી, તેથી કાચ પેપર વડે ઘસી અને પડ દૂર કરવામાં આવે છે। હવે એ મેગ્નેશિયમ ઓક્સાઇડનું કાચ પેપર વડે ઘસી અને પડ દૂર કરવાનું, એટલે હવે અંદર જે છે મેગ્નેશિયમની પટ્ટી, એ મેગ્નેશિયમની પટ્ટીને બર્નર વડે ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે છે। ત્યારે જગારામાંથી આંખોન જાય જેવા જગારામાંથી તીવ્ર જ્યોતિ સળગે છે। હવે આ પ્રક્રિયા થાય દરમિયાન આપણે ખાસ ચશ્મા પહેરવા જરૂરી છે। તો હવે એ જે મેગ્નેશિયમની પટ્ટી હવે સળગી જશે ત્યારે એમાંથી જે રાખ બનશે એ રાખને આપણે વોચ ગ્લાસની અંદર ભેગી કરીશું, સફેદ રંગની રાખ મળશે। હવે આ જે સફેદ રંગની રાખ એ શું છે? તો મેગ્નેશિયમ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને આપણને એક નવો પદાર્થ બને, આપણે એને કહીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ। એને આપણે કહીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ। તો આ પ્રવૃત્તિ 1.1 છે કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે। હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 1.2।
હવે આપણે પ્રવૃત્તિ 2 જોઈએ તો પ્રવૃત્તિ 2 ની અંદર આપણે 2 કસનરી લઈશું. એક કસનરીની અંદર લેડ નાઇટ્રેટનું દ્રાવણ લઈશું જે સફેદ રંગનું છે. એનું સૂત્ર છે PbNO3 ટ્વાઇસ. આ કસનરી 1 માં આપણે લેડ નાઇટ્રેટનું દ્રાવણ લીધું. હવે એક કસનરી બીજી લઈશું કે એની અંદર આપણે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લઈશું જે રંગવિહીન દ્રાવણ છે. એનું સૂત્ર છે Ki. પોટેશિયમ આયોડાઇડ લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટ સફેદ રંગનું દ્રાવણ છે, આ રંગવિહીન દ્રાવણ છે. હવે આ જે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ જે છે એને આપણે લેડ નાઇટ્રેટના દ્રાવણની અંદર ઉમેરીશું અને આપણે પ્રક્રિયાનું અવલોકન કરીશું. તો આ જે દ્રાવણ આની અંદર ઉમેરીએ ત્યારે આપણને જે આમાં જે બીજું દ્રાવણ મળશે પ્રક્રિયાને અંતે, પ્રક્રિયા થઈ પ્રક્રિયા બાદ અહીંયા જે દ્રાવણ મળશે આની અંદર જે ફેરફાર થાય છે તો એ પીળા રંગનું દ્રાવણ મળશે. હવે એ જે દ્રાવણ મળ્યું એ લેડ આયોડાઇડનું દ્રાવણ મળશે. એનું સૂત્ર છે PbI2. એટલે અહીંયા લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને લેડ આયોડાઇડ આપણને પીળા રંગનું દ્રાવણ મળે છે. તો આ એક બીજી પ્રવૃત્તિ છે. અહીંયા જોઈએ તો આપણે રંગમાં ફેરફાર થાય છે આપણે કહી શકીએ. પદાર્થની અંદર ફેરફાર થયો એટલે આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે કહી શકીએ. હવે ત્રીજી પ્રવૃત્તિ છે. હવે પ્રવૃત્તિ 3 છે. તો પ્રવૃત્તિ 3 ની અંદર આપણે કોનિકલ ફ્લાસ્ક લઈશું, એને બૂચ વડે બંધ કરીશું અને આ રીતે એક થીસલ નળી અંદર દાખલ કરીશું. હવે આ જે ફ્લાસ્ક છે તો એ ફ્લાસ્કની અંદર ઝીંકના દાણાદાર ટુકડા આપણે પહેલા નાખી દઈશું. હવે આપણે ત્યારબાદ એની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીશું. હવે આ જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જ્યારે અંદર ઉમેરાશે ત્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝીંકના ટુકડા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે H2 વાયુ ઉત્પન્ન થાય છે જે આપણને જોવા મળશે. હવે જે ઝીંકના ટુકડા અને HCl વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને H2 વાયુ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે જો કોનિકલ ફ્લાસ્કને હાથ વડે સ્પર્શ કરીએ તો ફ્લાસ્ક પણ ગરમ થયેલો આપણને જોવા મળે છે. એટલે આપણે ગરમ થયેલો અનુભવીએ છીએ. એટલે આપણે કહી શકીએ કે અહીંયા તાપમાનમાં ફેરફાર થાય છે એટલે આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ કહી શકીએ. અહીંયા આપણે હાઇડ્રોક્લોરિક એસિડની જગ્યાએ મંદ H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકીએ. અહીંયા ખાસ યાદ રાખવાનું છે હાઇડ્રોક્લોરિક એસિડનું સૂત્ર HCl, સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર H2SO4 અને ઝીંકના ટુકડા એટલે Zn. HCl અને Zn વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ફ્લાસ્ક ગરમ થાય છે. તો હવે આપણે અહીંયા 3 પ્રવૃત્તિઓ જોઈ, પ્રવૃત્તિ 1, 2 અને 3. તો પ્રવૃત્તિ 1, 2 અને 3 પરથી આપણે શું તારણો કાઢી શકીએ? તો આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે શું ફેરફાર થાય. તો પ્રવૃત્તિ 1 માં જોઈએ છે તો પદાર્થનું સ્વરૂપ બદલાય છે. અહીંયા જે મેગ્નેશિયમની પટ્ટી હતી એમાંથી રાખ બની એટલે પદાર્થનું સ્વરૂપ બદલાય છે. પદાર્થનું સ્વરૂપ બદલાય છે. બીજી પ્રવૃત્તિની અંદર જોયું તો આપણે રંગવિહીન દ્રાવણ સફેદ રંગનું અને રંગવિહીન દ્રાવણ હતું એમાંથી પીળો રંગ બદલ્યો એટલે રંગમાં ફેરફાર થાય છે. ત્રીજી પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ છીએ તો વાયુ ઉત્પન્ન થાય છે. વાયુ ઉત્પન્ન થાય છે. અને બીજું શું થાય છે તો આપણે ફ્લાસ્કને અડીએ તો ફ્લાસ્ક ગરમ થાય છે એટલે તાપમાનમાં ફેરફાર થાય છે. તાપમાનમાં ફેરફાર થાય છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા ફેરફારો થાય? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આટલા ફેરફારો થાય. પદાર્થનું સ્વરૂપ બદલાય, આમાં જોયું આપણે. રંગમાં ફેરફાર થાય છે તો અહીંયા રંગમાં ફેરફાર થાય છે. વાયુ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. તાપમાનમાં ફેરફાર થાય એટલે ફ્લાસ્ક ગરમ થાય. તો આવા ફેરફારો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થાય. આ પ્રશ્ન પણ પૂછાય 2 ગુણની અંદર. રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કયા ફેરફારો જોવા મળે છે તે આપણે આ લખી શકીએ. હવે આપણે ભાગ 1 ની અંદર જે ટોપિક આજે શીખ્યા છે એના પ્રશ્નોત્તરી કરી લઈએ. મૂલ્યાંકન. એમાં પહેલો પ્રશ્ન છે
કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. તો આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ કે જો રોજિંદા જીવનમાં કઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. તો આપણને જોઈએ કે લોખંડની કાટ લાગવું, ખોરાકનું પાચન થવું, દૂધનું દહીંમાં રૂપાંતર અથવા દૂધનું બગડી જવું, ફળનું પાકવું, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ ઘણી બધી જે આપણે લખી શકો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર થાય છે? બીજો પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર થાય છે? તો આપણે જોઈએ કે રાસાયણિક ફેરફાર દરમિયાન શું થાય? તો પદાર્થનું સ્વરૂપ બદલાય છે, તાપમાનમાં ફેરફાર થાય, રંગમાં ફેરફાર થાય અને કોઈ વાયુ ઉત્પન્ન થાય છે. તો આવા પ્રકારના ફેરફારો રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા શા માટે કાચ પેપર વડે ઘસવામાં આવે છે? તો અહીંયા બી પ્રશ્ન છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. તો મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમ એ સક્રિય ધાતુ છે. એ મેગ્નેશિયમ એ વાતાવરણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એના ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવી દે છે. તેથી આવી જો ઘસ્યા વગર પટ્ટીને સળગાવવામાં આવે તો સળગી શકે નહીં. એટલા માટે એના પરથી કાચ પેપર વડે ઘસી અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ દૂર કરવામાં આવે છે અને પછી પ્રક્રિયા કરવામાં આવે છે. એટલા માટે એને કાચ પેપર વડે ઘસી અને પડ દૂર કરવામાં આવે છે, એટલે ઘસવી પડે છે. હવે બીજા ટૂંક જવાબી પ્રશ્નો છે કે મેગ્નેશિયમની પટ્ટી કેવી જ્યોતથી સળગે છે? તો આંખો અંજાઈ જાય તેવા જગારામાંથી જ્યોતથી સળગે છે, તીવ્ર પ્રકાશથી સળગે છે એવું કહી શકીએ. બીજો પ્રશ્ન છે લેડ નાઇટ્રેટના પાવડરનો રંગ કેવો હોય છે? તો આપણે જોયું કે લેડ નાઇટ્રેટના પાવડરનો રંગ સફેદ હોય છે. વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ શેની હોય છે? તો વોચ ગ્લાસની અંદર પ્રવૃત્તિ 1.1 માં જોયું કે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, એટલે વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ એ મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય છે, સફેદ રંગ. લેડ આયોડાઇડનો રંગ કેવો હોય છે? તો આપણે જોયું કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ અને લેડ આયોડાઇડ બને છે, એટલે લેડ આયોડાઇડનો રંગ એ પીળો હોય છે. ઝીંકની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો આપણે પ્રવૃત્તિ 3 માં જોયું કે ઝીંક એ એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો આવા ટૂંકા પ્રશ્નો પણ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા પ્રશ્નો તમે નોટ્સની અંદર ઉતારી અને એના જવાબો સાથે તૈયાર કરવાના રહેશે. હવે આપણે આગળના મુદ્દા પાર્ટ 2 ની અંદર જોઈશું.